તાલાલા તાલુકાના સર્વ સમાજની લાગણી અને માગણીને ધ્યાને લઈ તાલાલા તાલુકાના સિનિયર ધારાશાસ્ત્રી કુંભાણી સાહેબ તેમજ સમાજ ઉપયોગી સેવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે તાલાળા તાલુકાના ઘણા વર્ષો પહેલા પીએચડી સેન્ટર હતું, ત્યારે તાલાળામાં આયુર્વેદિક દવાખાનું હતું, જે સમય જતા બંધ કરી દેવામાં આવ્યું તથા ઉમરેઠી ગામે આયુર્વેદિક દવાખાનું શિફ્ટ કરવામાં આવ્યું છે, જેનો પૂરતો લાભ તાલુકાની પ્રજા લઈ શકતી નથી, કારણ કે આ બંને ગામ આમળા તથા ઉમરેઠી તાલાળા મટર કે દૂર હોવાથી આયુર્વેદિક સારવારનો પૂરતો લાભ તાલુકાની જનતાને મળતો નથી। ત્યારે સરકારે આયુર્વેદિક સારવાર માટે પ્રજાને પૂરેપૂરો લાભ આપવો હોય તો આયુર્વેદિક દવાખાનું તાલુકા મથકે સેન્ટરમાં ચાલુ કરવું જોઈએ। આમ પણ સરકારને આયુર્વેદિક સારવાર લેવા માટે લોકોને જાગૃત કરવા માટે મોટી જાહેરાત કરાઈ છે, પરંતુ તાલુકા મથકે જો આયુર્વેદિક સારવાર ઉપલબ્ધ ન હોય તો લોકોને ના છૂટકે એલોપેથિક સારવાર મળે છે, તો લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ પહેલા સર આયુર્વેદિક દવાખાનું ચાલુ કરવા વિનંતી છે। તેમજ તાલાળા તાલુકાની પ્રજાને તાલુકા મથકે દાંતની સારવાર મળી રહે તે માટે તાત્કાલિક અસરથી ડેન્ટિસ્ટ દવાખાનું ઊભું કરી તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે તેવી જણાવાયું હતું, કારણ કે અત્યારે તાલુકાના લોકોને દાંતની સારવાર લેવા માટે વેરાવળ મુકામે આવેલી સરકારી હોસ્પિટલ ખાતે જવું પડતું હોય છે। જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ।